લઈને જવું તો હારે તમે પ્રાઇવેટ ગાડીમાં લઈને અમે જોનલ સાહેબ ને પૂછી જોનલ સાહેબ ને તમારે વાત કરાય જ નહીં તમારે અરે અમે અમારા ઉમેદવારને વાત કરી તો જોયું કે ભાઈ અમે લઈને જઈએ એજન્ટોની વાતમાં જવા દો તમે તમારે લઈને જવાતું જ નથી તમે એમ તો બસ ના આવે એવું એમ નહીં બસ સવારમાં પેટી મૂકવા આવ્યું અમે બસ ત્યાંથી સીધી ડાયરેક્ટ આવવાનું સરળતા માટે એમના માટે ગયા હતા પણ બસ આપડે મૂકી જ છે મૂકવા આવી તો બરાબર તમે લેવા કેમ લાગી ગયા એ તો બરાબર તમે લેવા કેમ લાગી ગયા હવે તમારાથી આ રીતે ના નીકળી શકાય બરોબર માફી માંગીએ તમારી અમે નોકરિયા ઘણા છીએ ભલામણ ગાડી જવાનો સવાલ નથી તમે લઈને નીકળી ગયા મારે શું જવાબ દેવાનો ક્યાં બૂથ ઉપરથી પેટી ક્યાં ગઈ અરે પણ આ જોનલ સાહેબ છે સાહેબ જોનલ સાહેબ ની વાત તમે છોડો સાંભળો 10 મિનિટ થઈ હતી અને અમે હાઈવે ઉડી ગયા હતા અમે હાઈવે તમને ઉપરી સાહેબે કીધું ને તો તમે લઈને જઈ શકો તમે એવું કહો છો સરળતા માટે ગયા હતા બીજું કોઈ કારણ નતું કે ભાઈ અહીંયાથી સીધી બસ આવે ને તમને અંદર આવવું ના પડે આ અમારી સ્વીકાર્યું પછી આ ચૂંટણી છે ના ના ચોક્કસ બસ અમને સમજાણી ભૂલ હાલો મારે મારે શું જવાબ વાત સાચી તમારી બસ સવારમાં બસ આવી મૂકવા તમારે એવું કેવું તમે હાઈવે લેવા આવી છે ચાલુ રાખજો હાલો અમે બસમાં જઈએ ખોટો ઇસ્યુ ઉભો થાય એવો આપણે લઈ લો બધું લેતા તમારે જોવું છો અમારે એજન્ટ ને બેહારો હતો સાથે એજન્ટ ને કીધું કઈ ગયા આપણે બેસાડાય આપણે ફોલ્ટમાં ના આવી ના ના સાચી વાત સાહેબ બરોબર તમે હું ફોલ્ટમાં ના આવી હજુ તો કોઈ એવો વિષય આપણે જોઈ લેવાનું ખૂટે બરાબર તમને કદાચ જેવું હોય તો આપણે જો હજુ આવતો ને અહીંયા જ છે બધું અમારા એક એજન્ટ બેહારો હતો સાથમાં સાથે તમારું નામ શું હાલો તમે આ ફોનમાં વાત કરી લો હેલો ચોળે છે ડકાઈ ત્યાં વખત પરમાં બુથ ની પેટીઓ પ્રાઇવેટ ગાડીમાં લઈને ઉગડ્યા આ બધા જમાદાર ને પ્રિસાઇડિંગ ઓફિસર ને બધા પાછા બોલાય ના ના ચેક કર્યો જોઈ લીધું મેં એ જે પેટીઓ લઈને ગયા હતી અરે હું આ વખત પર પહોંચવા આવ્યો મેં કીધું કાં શું છે પેટીઓ લઈને નીકળી ગયા છે મેં સીમા ગયા કારણ એમની સ્પેશિયલ ગાડી કોઈ કઈ ખોટું થયું હોય મતદાનમાં ક્યાંય ઉભો થયો હોય અને કેટલી મિનિટ થઈ ગયું 5 મિનિટ અમે સરળતા માટે વડીલ
અમે ખાલી અડધાની વાત નથી કરતો હું. બસ ઝોનલ કીધું અમે બસ હાઈવે સુધી આવી ગયું એમને હાઈવે સુધી આવી એટલે જઈએ તમારે જોનલ એવું કીધું તમને કે લઈ આવો એમ. હાઈવે સુધી તમે આવી શકો એમને એવું કીધું તમે હમણાં મને હું પહોંચ્યો ને એટલે ધંધુકાની વાત મળી મને. ના હાઈવે સુધી ધંધુકાની વાત મળી મને. હજુ 10 મિનિટ પણ જ તમે થઈ અહીંથી નીકળ્યા એટલે વાત એ મળે ધંધુકા જાય બરોબર. અમે 10 જ મિનિટ થઈ હજુ ખાલી કેટલી 10 મિનિટ નથી ભાઈને ખબર જ છે 10 મિનિટ અને હાઈવે કીધું બસમાં સીધા બેસી જઈશું એમ અને એવો ઈરાદો હોય એમાં કેવું ખોટું કરો ના તે હોય મોટા ભાઈ આ ચૂંટણી ઇલેક્શન ના ના એ તો સાચું તમારી વાતે સાચું બરોબર. હું તમારી વાતે સહમત જ છું. અમે સ્વીકારી છીએ એવું ભૂલ છે નથી. એ સ્વીકારી છે હકીકતમાં ના જવાય કારણ કે આ ચૂંટણી રહીને ના, ના, વાત સાચી 10 દિવસથી હજી હુતા નથી અમે. હવે તમે પેટી લઈને નીકળી જાઓ તો અમને કેવું થાય? બધા બેઠા જ છે હજી ફેદરામાં જ નથી થાય અમારી બસ. હવે આપણે બસમાં જ જવાનું છે એટલે હવે આ એક બરાબર એટલે હવે આને કોઈ